જય મુરલીધર, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનું એક નવા વિડીયોમાં. તો હું મહેન્દ્ર અને મમ્મી અત્યારે વાડીએ જાય ઢોરને નિરણ કરવા ગયા. આમ ભેગા જાય મમ્મી એકલી જાય. ને સવારના આજ તો એવું આવતું ને કે બધી સાંજે હરના બધી જયમાં પેલા લાઇટ વહી ગઈ 2 વાગે ઈ થયું ને પછી ધ્રુવીલભાઈ અચાનક બીમાર પડી ગયા. એટલે શ્વાસ ને નહોતું, શરદી કફ ને વધી ગયું. એટલે પછી રાતે હોસ્પિટલે લઈ ગયા અને થોડા દોડ થયા. એટલે સવારમાં ઉઠવામાં અમને બધાય ગભરાઈ ગયા હતા. એટલે એ બધી થયું. પછી પાછા મમ્મીની ત્યાં જમ્યા ને આપણે કંઈ મોબાઈલ હાથમાં લેવાનો ટાઈમ હતો નહીં. એટલે આપણે પછી અત્યારે જમતા હતા નહીં તો પછી કાયમ જમતા નહીં. પછી બસ જો અહીંયા અત્યારે વાડીએ મમ્મી જાતી તો હાલ હું આવું તમને હેલ્પ કરવા લાગા. थैंक यू, आपका ये उपकार जिंदगी भर याद रहेगा मुझे. થોડીક વાર વરાપ સેતી જવું ચારે બાજુ મસ્ત દાળિયાના. કેટલા દિવસો પછી આપણે વાડીએ આવીશું કે આમાં વાડીએ ગારામાં હાલીને આપણું કામ નથી. બધું કામ થઈ જાય પણ એક ગારામાં હાલીને જવું કામ નથી આપણું. એટલે સ્વાગરી મમ્મીને ઘડીક નિરણ ને કરવા લાગશે. મમ્મી દીકરી છાણ ને એવું કરી નાખ્યું. પછી પાછા ઘરે આવ્યું. તો આપણે વાડીએ પૂગી જાય. કેટલા દિવસ પછી વાડીએ આવ્યા આટો મારવા. અને માંડવી જો કેમ બાકી લાગે. હવે હાથી બાતી 2 વખત હાલી ગયા હતા. તાળિયા કરીને ને દઈ પણ જતું. પાછું એક હાથી હાંકવાનું કહેતો હતો લાલો. માંડવી જો મસ્ત હવે લાગે. માંડવી કે દાડિયા કરવાના છે એમ છે. આજ મસ્ત જો વરાપ નીકળી. તડકો તો છે પણ પાછો જો અંધારો. આપણી ભેંસ જો વાર જોઈને ઊભી ખવડાવવા આવે. હા, રેશભાઈના ખેતરમાં દાળિયા છે. જો બેઈમાન હે બડા. હે મોસમ બેમાન થોડું હોય. બાકી આટાને વાતાવરણ લાગે છે 1 નંબર. કાંઈ ઘટી નહીં. માંડવી જો મસ્ત માંડવી થઈ ગઈ. જો આ મસ્ત કંટોલાનો વેલો છે. આપણે મસ્ત કંકોડા છે નાના નાના. જો આ મસ્ત સરસ મજાના નાના નાના. આનું શાક એકદમ મસ્ત થાય, મીઠું. બજારમાં તો આનો ભાવ બહુ હોય. આપણે તો આ ઓર્ગેનિક છે મસ્ત. આની નીચે છે કેટલા બધી કંટોલા. જો અહીંયા એક મોટું બધું છે. હમણાં ગાળ ઉપર ચડીને પછી બતાવું કેવું છે. મમ્મી પાણી પાસ ઢોરને, ભેંસને અને ગાયને ને બધાને. અહીંયા બહુ આવા ચોમાસામાં તો બહુ કિચડ થાય. વઢાળિયા દિવાળીમાં બની જાય પછી વાંધો નહીં આવે. ગાયો ભરાઈ ગઈ મસ્ત. જો એમાં વાહડો પડી ગયો. મમ્મી એમ કહેશે કે એમાં સાપ છે પણ હવે ક્યાંય દેખાતું નથી મને તો. મહેન્દ્ર થેટવા છે. બસ જો આપણે હવે પાણી પાવા લાગુ મમ્મીને થોડીક વાર પછી મળીએ પાછા. જો સલ્લાવે સાન નાખે સોય મમ્મીને બે ઘડીક નાખવા લાગવા વાત છે. સરસ. મમ્મી ભરે હું ખાલી નાખું. હા, મમ્મી ભરે ને સલ્લા નાખે. અત્યારે દેખાય એટલે ખબર પડે કે સાંજ થયું છે.
હા ચોમાસામાં કેવું ચોમાસામાં કેવું હોય અમારે વાડીએ બાપા રાબડા જ હોય હો. ખેડૂતના છોકરાને શું હોય નથી લેતા. નાખો જોઈએ નોય હવે બતાય તો નાખી દે. જીવને કરે છે પાકાનું મરી જાય ને 2 દીમાં 2 હાવ બસ 2-3 પગારના સાંઠ થશે. હમણાં તો શું સાંઠ ગોદડો કાઢી નાખે. પૂર્વી ને ધ્રુવીલ ને ધ્રુવાંશ ને વિપુલ ને બધે આવી ગયા હે ને પેલી વાડીએ જઈ આવે ને હવે આ વાડીએ આવે હે લાલા મામા ને દેખાયલા હા યા હારું છે ઈ વાડી. મસ્તીનું છે ઈ કે જોર ને બધી રહી છે. તો અમે ગઢડા સ્વામી મંદિરે જઈએ બધા પૂર્વીને એ લોકો જવાની તૈયારી કરે ને અમે બધા ગઢડા સ્વામી મંદિર હા ધ્રુવીલને હિંચકા ગાર્ડન કરતો હતો તે જાઉં ને પછી ત્યાંથી હમણાં આવી જાવ એ લોકો આમ જાય અમે અહીં આવીશું ભલે ત્યાં તમને જઈને બતાવીએ તો બનારે જે આગળ વિડીયોમાં અમારી યારે આપણે પહોંચી ગયા છે સ્વામિનારાયણ મંદિરે હા અને સરલા જાય પુલી પર બેઠી ને પૂર્વી ને આવી ગયા પૂર્વી ને આવી જાય ને આ ઊભી જોઈશ ને મંદિર અને અંદર જાય દર્શન કરવા હાલો નદી કેવી હા એ જો મસ્ત છોકરા માટે રમવાનું પછી ધ્રુવીલભાઈની ફરમાઈશ હતી કે ભાઈ અમારે જવું જો તારા હાટુ હિંચકો રાખીને બેઠો જો ઓલા બે ભાઈ રમેશ ઊંચા નીચા ઉપર હા ઉતર જય હિંચકા ખાસ
બે કરે છે સાઠા. આકો થોડો બે તો બે યારે બેઠી હોતી. ત્રણ તો છે. લેને હવે આવ્યો ને આખો. જો મસ્ત ફૂલ સૂંઘણી છે. ચકલી નાની એવી જ છે, હાવ નાની, એકદમ નાની, મસ્ત ફૂલ સૂંઘણી. વિપુલ ને અહીંથી આમ જાસ. હા ને અમે આમ જાઉં કા. ધ્રુલ ટાટા, ધ્રુલ ટાટા. જાવું ને ત્યાં રોકાઈ જા તું. તું રોકાઈ જા ને મારો દીકરો. દવા લઈ લેજે હો. ધ્રુવંશભાઈ નું રડવાનું ચાલુ થઈ ગયું. હાલો ભલે, વાંધો નહીં. હા એને બાપુજી નોકરીમાં જાય ને એટલે. ટાટા દીકા, દવા પી લેજે ધ્યાનથી હો ને, કઈ ખાતો નહીં હો ને. ઈ જાસ, અમી જાય. મસ્ત નદી છે, જો એ લોકો જાસ. અંદરથી દુઃખ તો થાય, પણ હવે એને ઘેર જવું જરૂરી છે. જા.